અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કોમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો। ગુજરાત રાજ્યમાં ચોમાસાનું આગમન થયા બાદ હવે રાજ્યમાં વરસાદનો બીજો ધમાકેદાર રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલી નવીનતમ આગાહી મુજબ 2 જુલાઈ 2026થી રાજ્યભરમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં ધોધમાર વરસાદની શક્યતા છે। આ તારીખ પછી રાજ્યમાં વરસાદનું જોર વધશે અને મુશળધાર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગે સ્પષ્ટ કર્યું છે કે 2 જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે, જે રાજ્યના મોટાભાગના વિસ્તારોને આવરી લેશે। સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં આગામી દિવસોમાં ધોધમાર વરસાદની આગાહી છે। તેવી જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ મુશળધાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। અત્યાર સુધી જ્યાં સુરત સહિતના કેટલાક વિસ્તારોમાં ચોમાસું અટક્યું હતું અથવા ઓછું સક્રિય હતું, ત્યાં પણ 2 જુલાઈ પછી સારો વરસાદ પડવાની સંભાવના છે। આ ઉપરાંત કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે છે, જે આ વિસ્તાર માટે ખૂબ જ રાહતરૂપ સાબિત થશે। વરસાદની તીવ્રતા અને વ્યાપને જોતા હવામાન વિભાગે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છ એમ ત્રણેય ઝોન માટે યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યા છે। આ એલર્ટ સૂચવે છે કે નાગરિકોએ સાવચેત રહેવું અને વરસાદ સંભવિત પરિસ્થિતિઓનો સામનો કરવા માટે તૈયાર રહેવું। આ આગામી વરસાદી રાઉન્ડમાં સરેરાશ 3 થી 5 ઇંચ જેટલો વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જે ચોમાસાની ઘટને પૂરી કરવામાં અને જળ સંચય વધારવામાં મદદરૂપ થશે। આ વરસાદ ઇનિંગ 2 જુલાઈથી શરૂ થવાની પૂરેપૂરી શક્યતાઓ છે। ચોમાસાની આ પ્રગતિ રાજ્યના ખેડૂતો અને સામાન્ય જનતા માટે આશાનું કિરણ લઈને આવી છે। પાણીની અછતનો સામનો કરી રહેલા વિસ્તારો માટે આ વરસાદ અત્યંત મહત્વનો સાબિત થશે। હવામાન વિભાગ દ્વારા સમયાંતરે નવીનતમ અપડેટ જારી કરવામાં આવશે, જેના પર નજર રાખવી જરૂરી છે। નાગરિકોને નદી નાળા નજીક ન જવા અને વહીવટી તંત્ર દ્વારા અપાતી દરેક સૂચનાઓનું પાલન કરવા વિનંતી કરવામાં આવી છે, જેથી કોઈ પણ અઘટિત ઘટના ટાળી શકાય। રાજ્યમાં 2 જુલાઈ પછી વાતાવરણમાં નોંધપાત્ર બદલાવ જોવા મળશે અને સર્વત્ર વરસાદી માહોલ છવાઈ જશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે।